મોર્નિંગ બધાને જય માતાજી જય રામાપીર। તો આજના મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અમે જસુભાઈ જાગીને આવી જા। ગુડ મોર્નિંગ બધાને। આપણે પાડવાની છે ને વડી પાડવાની છે। લોટ બાંધ્યો કાકી જો સાણીને લોટ લઈને ઊભી ગયા। હવે આપણે પાડશું વડી કાઈશ। ચાલો હવે વડી પાડી લઈએ, તમને બતાવીએ કેવી રીતે પાડીએ। આવી રીતે ગમે તે વડી પાડીએ કાકાથી વડી ખાવાની પાડવી પડે ને। આ કંઈક એવું આવે ને કે આ પરબ છે ને એ વડી પાડવી પડે ખેડૂને। તો ઉતારીને પરબ આવે ને તો આપણે ખેડૂ હોય ને આમ પછી ન પડાય, વડી પાડવી જ પડે એમ કહે છે। પેલાની ઘડિયા એમ કહે છે। હવે તો તાજે તાવી ખાઈ નકરા છે ને ઉતારણી પેલા પડે પાડવી હોય ત્યાં સુધી પછી ન પડે। પછી ખેડૂત હોય ને એને વડી ન પડાય એમ કહે છે। અમે જો કાકી દીકરી મુંડાની વડી પાડવા પેલા ગોળીઓ ભરી લેતા પાડી પાડીને ટાંકીઓ ટાંકી પાણી લેતો તો બહુ આમાં ઓલું થાય ઠંડા કે ને તો હેપટા હારા પડે નકર બંગડી પડે। આપણો વારો આવી જશે કાકી એ કે પાડે ખબર પડે કેમ પડે એમ। વડી ખવાય ને ખબર તો પડે ને કે આ કેવી વડી। આપણે તો એટલી વડી પાડી ઝાઝી ન પડે કાબા ભાઈ પાકી જાય। આ પકડવામાં છે ને બહુ ભીંગ પડે, બહુ હાથ લાલ સોથી બાકી થાકી જાય બેસી જાય તો થાકી જાય કે બાકી થાકી જાય ને તો એટલે પડી 4-5 શાક થાય કે બાકી હા એટલા થઈ જાય વડી પાડી એમ આ બધા કબાટ ખોલવાનો છે ઉઘરાણ પીસ કબાટ હા આ છે ને કાગળ મુંદીના કાપી ગયા બહુ મોટા છે મુંદીના આ છે મારો કરિયાવાળો છે એટલે બધું પેક કરીને જવું પડે ને મુંદીના કઈ ન રહેવા દે બાર સોળી છે કે લાગે છે લોટ બાંધવા પી ગયા ભજીયા ખાવા તો બધા ભજીયા ખાવા આવજો। કાઈ ને બનાવી બધા ગરમા ગરમ ભજીયા ખાવા કાકી કોણ ચાલુ છે ને એટલે વાત કરે છે ને કાઈ વસ્તુ ને બનાવી બધું લાવી કાલ બનાવી ભજીયા ખાવા એ વિરાટ ભજીયા ખાવ જો મહેમાન હાટો ભજીયા બનાવ્યા આમ જોતા કોણ ન જોય બેટા હાલો બધા ભજીયા બની જશે હવે એટલે હવે આગળ બેહાડી દેવાનું છે જમવા। પછી આ મહેમાનને વળાવી દઈએ એને ઘેરે કે ધુરેટી કરવા રહેવું ને રે આજ ને કાલ છે ધુરેટી હું કલર આપીને પણ કેમ મહેમાનને ધુરેટી કરવા ને રહેવું એને બીજું આંગણવાડીમાં જાય ને એટલે એને રજા ન મળે એટલે એને જવું જ પડે ઘેરે। હાલો બધા જમવા બધા બેસી જાય મહેમાન ને બધા વાલોળનું શાક ને ભજીયા કરી લઈએ મહેમાનને બધા જમાડીને વળાવી દઈએ તો પેલું આપી દીધું ને એ બધા
તો હવે અમારે જવાનું છે દુધિયાને. તો હવે અમે વિડીયોને પૂરો કરી દઈએ. તો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.